ધોરણ 12 કેમેસ્ટ્રીના ત્રીજા ચેપ્ટરની અંદર આજે આપણે જોઈશું ટેક્સ્ટબુકનો ટોપિક 3.6 બેટરી એટલે કે કોષ, અને ઇંગ્લિશમાં આપણે સેલ કહીએ. બરાબર, બાયોલોજીવાળો સેલ નહીં, આ કોષ એટલે બેટરી. જે વ્યવહારમાં આપણે બેટરી શાના માટે વાપરીએ કે રાસાયણિક ઉર્જા વડે વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન. આપણા મોબાઈલની બેટરી લઈ લો, રિમોટના સેલ, કારની બેટરી, ટ્રકની બેટરી, કાનમાં સાંભળવાનું મશીન આવે તેના નાનકડા બટન સેલ, ઘડિયાળની બેટરી, કેમેરાના સેલ, આ બધા જ પ્રકારના કોષને તમે બેટરી કહી શકો. ખ્યાલ આવે છે? વ્યવહારમાં વપરાતા વિદ્યુત રાસાયણિક કોષ વિશે ચેપ્ટરના શરૂઆતમાં ભણ્યા હતા. વિદ્યુત રાસાયણિક કોષ જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે તેને બેટરી કહેવામાં આવે છે. બેટરી બે જાતની હોય, કોષ બે જાતના હોય. એક પ્રાઇમરી કોષ, પ્રાઇમરી સેલ, બીજું દ્વિતીયક કોષ એટલે કે સેકન્ડરી સેલ. પ્રાઇમરી કોષ એટલે એવા કોષ કે જેને એકવાર વાપરીને ફેંકી દેવાય, મતલબ એને બીજી વખત ઉપયોગમાં ના લઈ શકાય. તમારા કેટલીક વાર રિમોટના સેલ મોટે ભાગે આપણે એવું જ વાપરતા હોઈએ છીએ કે એકવાર વપરાઈ જાય તો ફેંકી દઈએ, બીજા નવા સેલ. એને પ્રાઇમરી સેલ કહેવાય, પ્રાથમિક કોષ. એક જ વાર વાપરી શકાય, જેને બીજી વખત ઉપયોગમાં ન લઈ શકાય, કેમ કે તેમાંથી કોષમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા છે ને તેને ઉલટાવી શકાતી નથી. કદાચ તમે બહારથી એને ચાર્જ કરવા મૂકો બી તો બી એ ચાર્જ થાય નહીં, કેમ કે કોષની પ્રક્રિયા રિવર્સ નથી જતી. આના મોટાભાગના બહુ બધા એક્ઝામ્પલ્સ છે, પણ આપણે બે એક્ઝામ્પલ આપણા સિલેબસમાં જોઈશું. એક સૂકો કોષ જેને કહેવાય ડ્રાય સેલ, બીજું મર્ક્યુરી કોષ, મર્ક્યુરી સેલ. બીજું, દ્વિતીય કોષને એકવાર વપરાયા બાદ પુનર્જીવિત કરી શકાતા નથી. પુનર્જીવિત કરી શકાય છે, પહેલાંને પુનર્જીવિત ના કરી શકાય, જ્યારે દ્વિતીય કોષને તમે બીજી વાર ઉપયોગમાં લઈ શકો. જેમ કે આપણી મોબાઈલની બેટરી, કેમેરાના સેલ, બરાબર છે, માઇકના સેલ, કે જેને તમે વારંવાર ઉપયોગમાં લઈ શકો છો, કેમ કે બહારથી વિદ્યુત ઉર્જા આપશો, બાહ્ય વિદ્યુત ઉર્જા વડે કોષની રેડોક્સ પ્રક્રિયાને ઉલટાવી શકાય છે. દાખલા તરીકે લેડ સંગ્રાહક કોષ, લેડ સ્ટોરેજ સેલ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, આના એક્ઝામ્પલ લઈ શકાય. સૌથી પહેલાં આપણે ભણીશું પ્રાથમિક કોષ વિશે. પ્રાથમિક કોષનું પહેલું એક્ઝામ્પલ છે સૂકો કોષ, ઇંગ્લિશમાં એને કહીશું ડ્રાય સેલ. પણ આ 100% ડ્રાય સેલ નથી. સૂકો કોષ જે છે એ 100% ડ્રાય નથી. કેમ 100% ડ્રાય નથી? કેમ કે એમાં થોડી ઘણી ભીનાશ તો જોઈશે. થોડી ઘણી ભીનાશ હશે તો જ આયનોની હેરફેર થઈ શકશે. પણ હા, ગેલ્વેનિક સેલ કે જે ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા હતા તેની કમ્પેરમાં તો આ સૂકો જ કહેવાય. કેમ કે ગેલ્વેનિક સેલમાં તો ટોટલી બે બીકરની અંદર શું ભરતા હતા? એકમાં ઝિંક સલ્ફેટ, બીજામાં કોપર સલ્ફેટ. ઝિંક સલ્ફેટમાં ઝિંકનો સળિયો, કોપર સલ્ફેટમાં કોપરનો સળિયો. બે બીકરને આપણે, બે દ્રાવણોને ક્ષાર સેતુના માધ્યમથી જોડતા હતા અને ઉપર વાહક તાર મારફતે બે સળિયાને જોડતા હતા. તો આ આખી રચના બહુ મોટી પડે. બીજું, અહીંયા ક્ષાર સેતુના કારણે વાહકનો અવરોધ બી બહુ વધારે છે, બેટરીનો અવરોધ પણ વધારે છે. એટલે આપણે વ્યવહારમાં એવી બેટરી જોઈએ કે જે કોમ્પેક્ટ હોય અને લાંબી ચાલે. ઠીક છે? તો આ સૂકા કોષની રચના કેવી રીતના કરીશું જોઈએ આપણે. નીચેની સાઈડના ભાગને તમે કહેશો એનોડ અને ઉપરનો ભાગ જે છે તે કેથોડ. યાદ રાખજો, અહીંયા હું વાત કરું છું વિદ્યુત રાસાયણિક કોષની. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ નેગેટિવ હોય, કેથોડ પોઝિટિવ હોય. આજે સૌથી બહારની સાઈડ બ્લેક મેં થોડુંક લેયર બતાવ્યું છે, તે લેયર શાનું છે? ઝિંકનું એનોડ તરીકે વર્તવાનું છે. ઝિંકનું શું ચડાયેલું છે? અસ્તર, સૌથી બહારની સાઈડ. હા, એ ઝિંકના અસ્તરની બહાર શું હશે? અવાહક પડ, અને એની ઉપર પછી લેબલ લગાવેલું હશે બેટરીવાળાએ. એ ઝિંકના અસ્તરની અંદરની સાઈડ, સૌથી અંદરની સાઈડ પહેલા નંબર પર શું મૂક્યું હશે? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની લુગદી. એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની લુગદી એટલે એ ભીની હોય, પેસ્ટ. એનાથી અંદર આ જે ભૂરો ભાગ જે છે તે ભૂરો ભાગ શું છે? MnO2 અને ચારકોલનો પાવડર, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનો પાવડર ભર્યો છે. બ્લેક કલરનો હશે એ ચારકોલનો પાવડર. મેંગેનીઝ ડાયોક્સાઇડ બી બ્લેક કલરનો હોય છે. એટલે ઘણીવાર એ બેટરીના સેલ તમે તોડો ને તો એમાંથી કાળો ભૂક્કો નીકળે છે. કોઈક વાર વપરાઈ ગયા પછી શું કહેવાય, ફેલ થઈ ગયો, આખો વપરાઈ ગયા પછી જે કોષ તમે ફેંકી દેવાનો હોય તો એને તોડજો કોઈક વાર, તો એમાંથી બ્લેક કલરનો પાવડર નીકળશે. એ અને અંદરની, સૌથી અંદરની સાઈડ શું છે? ગ્રેફાઇટ કેથોડ. એનો સહેજ અમથો ભાગ બહાર રહેલો છે, જેને તમે શું કહેશો? જે કેથોડ તરીકે વર્તવાનો છે.
અને એની ઉપર કેપ લગાડેલી છે અને કેપની ઉપર પાછું પ્લાસ્ટિક અથવા અવાહકનું ઇન્સ્યુલેશન કરેલું હશે. જ્યારે તમે બેટરી લો ત્યારે એ ભાગ તોડીને પછી યુઝ કરતા હોય છે. આ સૂકા કોષની પ્રક્રિયા કેવી રીતે થશે જોઈએ આપણે. અહીંયા જે એનોડ છે, ઝીંકનું અસ્તર, તેમાં રહેલા ઝીંકના પરમાણુઓ જે ઘન સ્થિતિમાં છે તે ઝીંક સોલિડ કન્વર્ટ થશે ઝીંક +2 એક્વેસ +2 ઇલેક્ટ્રોન, એટલે ઓક્સિડેશન થયું એનોડ પર. ઝીંક સોલિડ કન્વર્ટ ઇન્ટુ ઝીંક +2 એક્વેસ +2 ઇલેક્ટ્રોન, અને એ ઇલેક્ટ્રોન જશે ને કોને મળશે તો કે ભાઈ MnO2 અને એમોનિયમ. MnO2નો પાવડર અને એમોનિયમ ક્લોરાઇડમાં NH4+1 એમોનિયમ આયન, એટલે MnO2 વત્તા એમોનિયમ વત્તા ઇલેક્ટ્રોન, આ બધું ભેગું થશે અને રિડક્શન પ્રક્રિયા આપશે. MnO2માં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +4 છે. MnO2માં મેંગેનીઝની ઓક્સિડેશન આંક +4, એમાંથી એ રૂપાંતર પામશે Mn2O3. Mn2O3માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક છે +3. +4માંથી +3 એટલે શું કહેવાય? રિડક્શન કહેવાય બેટા. અને પ્લસ એમોનિયા અને H2O, આ એમોનિયાની સાથે ઝિંક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવશે ZnNH3,4. ZnNH3,4 +2 આવું સંકીર્ણ સંયોજન બનાવશે ઝિંક. આ બેટરી જે આપણે જોઈએ અહીંયા, એના વોલ્ટેજ 1.5 વોલ્ટની આજુબાજુમાં હોય છે. હા, લાંબા સમય બાદ આ વોલ્ટેજ થોડા ઘટવાના, અને કેટલીક વાર એવું પણ આપણે અનુભવ્યું છે કે રિમોટના સેલ લાંબા સમય સુધી ન વાપર્યા હોય અથવા કાઢીને મૂક્યા હોય ને તોય એ લાંબા સમય બાદ એટલા ઇફેક્ટિવ રહેતા નથી, કેમ કે અંદર થોડી ઘણી પ્રક્રિયા થતી રહેતી હોય છે રસાયણો વચ્ચે. હા, આ કેટલીક વાર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 1.5 વોલ્ટ કરતાં વધારે વોલ્ટની જરૂર હોય તો શું કરવું જોઈએ આપણે? 1.5 વોલ્ટના 2 બેટરી લઈ લેવાની, એટલે 3 વોલ્ટ જેટલું કામ આપશે. કેટલીક વાર આપણે 6 વોલ્ટનું કામ જોઈતું હોય તો 1.5 વોલ્ટના 4, એટલે કેટલાક રમકડાઓમાં તમે જોયું હશે 1 બેટરી હોય, કેટલાકમાં 2 બેટરી હોય, કેટલાકમાં 4 બેટરી હોય. ઠીક છે બેટા? એટલે આ થઈ ગયો સૂકો કોષ. ત્યારબાદ આપણે પ્રાઇમરી સેલનું બીજું એક્ઝામ્પલ જોઈએ, મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષને આપણે ર્યુબેન મેલોરી સેલ પણ કહી શકાય, અથવા બટન સેલ. બટન સેલ એ રોજિંદા જીવનમાં વપરાતો શબ્દ છે. ક્યાં વપરાય બટન સેલ? તો કે ભાઈ કાનમાં સાંભળવાનું જે બહેરા લોકો માટેનું મશીન હોય છે, હિયરિંગ મશીન, તેમાં નાનકડો બટન સેલ વપરાય. ઘડિયાળની અંદર, કેટલાક નાના રમકડાઓની અંદર આ બટન સેલ વપરાતો હોય છે. હા, મર્ક્યુરી સેલની એક લિમિટેશન એ કે બનાવતી વખતે વાતાવરણમાં મર્ક્યુરી ફેલાવવો ન જોઈએ, એટલે એનું પેકિંગ થોડું વ્યવસ્થિત ધ્યાન રાખીને કરવું જોઈએ. કેટલીક જગ્યાએ એનો ઉપયોગ નથી થતો, કેમ કે મર્ક્યુરી લીક થઈ જવાનો ભય રહે છે, એટલા માટે. આના જે વોલ્ટેજ છે, આઉટપુટ એ 1.35 વોલ્ટ છે. MCQમાં પૂછાઈ શકે છે કે મર્ક્યુરી સેલના વોલ્ટેજ કેટલા, તો કે 1.35 વોલ્ટ. આની આગળ આપણે જે ભણ્યા હતા તે કયો સેલ હતો? સૂકો કોષ. એના 1.5ની આસપાસ હોય. આ બટન સેલની અંદર એક ડબ્બી જેવું હોય, બટન જેવું. તેમાં ઉપરના ભાગે કેથોડ, નીચેના ભાગે એનોડ. એનોડ તરીકે મેં આ લાલ ભાગ જે બતાવ્યો છે, અને લાલ ભાગની અંદર જો ડોટેડ લાઇન કરી છે એ શું છે? અસ્તર, છિદ્રાળું લેયર. અને જે લાલ ભાગ છે એનોડ તરીકે ઝિંક અને મર્ક્યુરીની લુગદી, ઝિંક અને મર્ક્યુરી સંરસને કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ, જે એક જાતનું પેસ્ટ જેવું હોય. પછી વચ્ચેના ભાગમાં મર્ક્યુરી ઓક્સાઇડ સોલિડ અને KOH એક્વેસની લુગદી. અને આ જે સળિયો છે તે મર્ક્યુરી અને ગ્રેફાઇટથી બનેલો છે, જે કેથોડ તરીકે વાપરેલો છે. હવે આમાં કોષની પ્રક્રિયા શું થશે એ જોઈએ આપણે. એનોડ પર જે ઝિંક છે, ઝિંક અને મર્ક્યુરીમાંથી ઝિંકનું ઓક્સિડેશન સહેલું, એટલે ઝિંક ઓક્સિડેશન પામશે, મર્ક્યુરીનું ઓક્સિડેશન નહીં થાય. તો ઝિંક જે છે એ માધ્યમમાં જે KOH છે એ KOHમાંથી OH-, એટલે કે એક્વેસ સોલ્યુશનમાંથી OH- સ્વીકારશે અને તેનું ઓક્સિડેશન થશે. ઝિંક અહીંયા ન્યુટ્રલ છે, એમાંથી ઝિંક ઓક્સાઇડ ઝિંક +2 સ્વરૂપે રૂપાંતર પામ્યો. એટલે ઝિંકનું શું થયું બેટા? ઓક્સિડેશન. એટલે ઝિંક સોલિડ કન્વર્ટ થયો ZnO સોલિડ +H2O લિક્વિડ +2 ઇલેક્ટ્રોન. એટલે એનોડ પર શું થઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને કેથોડ પર જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એ મર્ક્યુરી ઓક્સાઇડ H2O અને 2 ઇલેક્ટ્રોન મેળવશે, અને મર્ક્યુરી ઓક્સાઇડ મર્ક્યુરી લિક્વિડમાં કન્વર્ટ થશે.
કેમ કે રિડક્શન મર્ક્યુરીનું સહેલું છે, એટલે મર્ક્યુરી +2માંથી ન્યુટ્રલ સ્વરૂપે કન્વર્ટ થશે. આ પ્રક્રિયાની અંદર મજાની વાત એ છે યાદ રાખવાની કે એનોડની પ્રક્રિયામાં H2O અને 2 ઇલેક્ટ્રોન નિપજ તરીકે છે, કેથોડની પ્રક્રિયામાં H2O અને 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયક તરીકે છે. એનોડની પ્રક્રિયામાં 2OH પ્રક્રિયક તરીકે છે, અહીંયા નિપજ તરીકે 2OH છે, એટલે 2OH ઉડી ગયા, H2 ઉડી ગયા, 2 ઇલેક્ટ્રોન, એટલે ઓવરઓલ છેલ્લે બાકી શું રહી કુલ પ્રક્રિયાની અંદર, તો કે ZnO સોલિડ વત્તા HgO સોલિડ ગિવ્સ ZnO સોલિડ વત્તા મર્ક્યુરી લિક્વિડ. આ પ્રક્રિયામાં કોઈ આયન સંકળાયેલ નથી ઓવરઓલ પ્રક્રિયામાં, અને આ પ્રક્રિયાના વોલ્ટેજ લગભગ જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી એ 1.35 વોલ્ટ અચળ રહે છે લગભગ. ઓકે, બીજા પ્રકારનો કોષ આપણે જોઈએ, લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ જે દ્વિતીયક કોષનું એક્ઝામ્પલ છે. સેકન્ડરી સેલ કોને કહેવાય એની વાત મેં કરી હતી આગળ, કે એવી બેટરી કે જેને આપણે બીજી વખત ઉપયોગમાં લઈ શકાય. આપણા કારમાં વપરાતી બેટરી, બરાબર છે, ટ્રકની અંદર વપરાતી બેટરી, બાઇકની અંદર વપરાતી બેટરી, એ દ્વિતીયક કોષ અને લેડ સંગ્રાહક કોષ મોટે ભાગે પહેલાં વાપરવામાં આવતો હતો. હવે તો એવી બેટરી મૂકવા મળ્યા છે 2 વ્હીલર અને 4 વ્હીલરમાં કે 2-5 વર્ષ સુધી એને કશું જ ના થાય, ચાલ્યા જ કરે, અને એ પતી જાય એટલે ફેંકી દેવાની. પણ પહેલાં આપણે બેટરી નખાયા એટલે કાર અથવા 2 વ્હીલર લીધા પછી નવી બેટરી હોય એટલે ચાલે, પછી થોડો સમય થાય પછી એ બેટરીવાળા પાસે જવું પડે અને ચાર્જ કરી આપે એટલે ચાલવા માંડે. આનું આઉટપુટ 2 વોલ્ટનું છે, એના વોલ્ટેજ કેટલા છે બેટા? 2 વોલ્ટ. સમય સાથે થોડો ઘટાડો થાય અને પછી પાછા કાર્ય કરતો થઈ જાય. તમે જ્યારે કાર્ય કરતો બંધ થઈ જાય ત્યારે 2 વોલ્ટથી વધારે બોલ્ટ બહારથી જોડવાના. એટલે કે એનોડ તરીકે જે ધ્રુવ વર્તે છે, આ વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે એનોડ માઇનસ અને કેથોડ પ્લસ લખ્યું છે બેટા, ભૂલ ના થાય. વિદ્યુત વિભાજનમાં ઊંધું હતું, એનોડ પોઝિટિવ કેથોડ નેગેટિવ હતું, પણ અહીંયા વિદ્યુત રાસાયણિક કોષ છે. બીજું, બેટરી જ્યારે કામ કરતી બંધ થઈ જાય ને ત્યારે બહારથી બેટરી લેવાની 2 વોલ્ટથી વધારે વોલ્ટેજવાળી, અને બહારની બેટરીના કેથોડને આપણી બેટરીના એનોડ સાથે જોડવાની, અને બહારના એનોડને આપણી બેટરીના કેથોડ સાથે જોડવાની, એટલે કોષ પાછો ઉપયોગમાં લઈ શકાય તેવો બની જાય. આ બેટરીની અંદર પીબી લેડની પ્લેટ લેવામાં આવી છે એનોડ તરીકે, અને PbO2 લેડ ઓક્સાઇડનું અસ્તર ચડાવેલી લેડની પ્લેટ લીધી છે કેથોડ તરીકે. એટલે અહીંયા પીબી ન્યુટ્રલ છે, અહીંયા PbP+4 સ્વરૂપમાં છે. કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે કોષ જ્યારે વપરાઈ રહ્યો છે ત્યારે, અત્યારે હું જે મોબાઈલથી કે કેમેરાથી રેકોર્ડ કરી રહ્યો હોઉં તો એની બેટરી શું થઈ રહી છે? વપરાઈ રહી છે. તમે વ્હીકલ ચલાવતા હોય ત્યારે એની બેટરી વપરાઈ રહી હોય, વપરાવાની પરિસ્થિતિ જેને શું કહેવાય બેટા? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. ઓકે, એનોડ પર જે લેડનો સળિયો છે અથવા પ્લેટ છે તે માધ્યમમાં H2SO4 લીધેલું છે. માધ્યમમાં શું લીધેલું બેટા? H2SO4, જલીય H2SO4. તેની સાંદ્રતા છે 38% W/W. શરૂઆતમાં તેની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml અથવા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલી હોય છે. તો એ H2SO4માં શું હોય? H+ અને SO4-2 આવું હોય. તો એ માધ્યમમાંથી લેડની પ્લેટ SO4-2ને આકર્ષશે અને PbSO4 સોલિડમાં રૂપાંતર પામશે. ધ્યાન રહે, અત્યાર સુધી બધી પ્રક્રિયાઓમાં આપણે નિપજને મોટે ભાગે એક્વેસ લિક્વિડ બનાવતા હતા, પણ આ પ્રક્રિયામાં જો અહીંયા નિપજ ઝિંક ઓક્સાઇડ સોલિડ બન્યો, અને આ પ્રક્રિયા લેડ સ્ટોરેજ સેલમાં PbSO4 જે નિપજ મળ્યું એ કયા અવસ્થામાં મળ્યું? સોલિડ અવસ્થામાં, અને ઇલેક્ટ્રોન મુક્ત થયા. એટલે કે આ જે પ્લેટ આપણી છે તે પ્લેટ ઉપર ધીરે ધીરે કોનું લેયર ચડતું જશે? લેડ સલ્ફેટનું લેયર ચડતું જશે. આ લાલ કલરને ખાલી સમજાવવા માટે મેં લાલ કલર કર્યો છે. લેડ સલ્ફેટનું લેયર ચડતું જશે. જે ઇલેક્ટ્રોન મુક્ત થયા કે કેથોડ બાજુ PbO2 મેળવશે, એટલે PbO2 પણ માધ્યમમાંથી સલ્ફેટ આકર્ષશે, H+ને બી ખેંચશે, અને ઇલેક્ટ્રોન, આટલી વસ્તુ સાથે પ્રક્રિયા થશે અને PbO2નું લેયર બી ખવાશે. આ પડ બી સહેજ શું થશે? વપરાતું જશે, અને આ પડની જગ્યાએ શું આવતું જશે? લેડ સલ્ફેટનું લેયર. લેડ સલ્ફેટ વત્તા 2H2O. પ્રક્રિયાનું ટોટલ કરીએ તો જે ઉડે છે એને ઉડાવી દઈએ, 2 ઇલેક્ટ્રોન, અને સરવાળો કરતાં આવી પ્રક્રિયા આપણને મળશે. આ પ્રક્રિયા છે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. ધ્યાન રહે,
ચાર્જિંગ પ્રક્રિયા પૂછ્યું હોત ને તો આનાથી ઊંધી થઈ જાત. પહેલી પ્રક્રિયાને ઊંધી કરું તો એ રિડક્શન થઈ જાય, એટલે એ બહારની બેટરીના કેથોડ પર થતી હોય. બહારની બેટરીનો કેથોડ આપણી બેટરીના એનોડ સાથે જોડીએ તો આ પ્રક્રિયા ઊંધી થઈ જાય. એ જ રીતે કેથોડવાળી પ્રક્રિયા જો ઊંધી થઈ જાય તો એને ઓક્સિડેશન કહેવાય. તો ચાર્જિંગ પ્રક્રિયા હું અહીંયા નથી લખતો, પણ તમે યાદ રાખજો, આનાથી ઊંધી પ્રક્રિયાને શું કહેવાય? ચાર્જિંગ પ્રક્રિયા. ઠીક છે બેટા? તો આ થઈ ગયો દ્વિતીય કોષનું પહેલું એક્ઝામ્પલ, લેડ સ્ટોરેજ સેલ. બંનેના આઉટપુટ યાદ રાખજો. મર્ક્યુરી કોષનું આઉટપુટ છે 1.35 વોલ્ટ, લેડ સ્ટોરેજ સેલનું આઉટપુટ છે 2 વોલ્ટ. ત્યારબાદ બીજા પ્રકારનો દ્વિતીય કોષ આપણે જોઈએ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. આ લેડ સંગ્રાહક કોષ જેવો જ હોય છે, ખાલી લેડ સંગ્રાહક કોષ થોડો મોટો, જ્યારે આ થોડો કોમ્પેક્ટ. આ પહેલાં પેન્સિલ સેલ જેને આપણે કહીએ ને, સૂકા કોષનું રચના અને દેખાવ, બહારથી દેખાવ અને નિકલ કેડમિયમનો દેખાવ લગભગ સરખો પેન્સિલ સેલ જેવું દેખાય. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષનો ઓવરઓલ આઉટપુટ એટલે કે એનો વોલ્ટેજ છે 1.4 વોલ્ટ. એમસીક્યુ માટે કામનો. હું દરેકની બાજુમાં વોલ્ટેજ લખું છું. આ કેમ મોડે કરવાનું છે? એમસીક્યુમાં પૂછાઈ શકે છે એટલા માટે. બીજું, આ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષનો ફાયદો શું? આ કોષ સૂકા કોષ કરતાં, સૂકા કોષની બેટા, લેડ સંગ્રાહક કોષ કરતાં, લેડ સંગ્રાહક કોષ કરતાં વધુ લાંબા સમય સુધી ચાલે છે, પરંતુ તે થોડો ખર્ચાળ છે. આ કોષમાં એનોડ તરીકે કેડમિયમ સોલિડ અને કેથોડ તરીકે નિકલ ઓક્સાઇડ Ni4 ઓક્સાઇડ, અહીંયા નિકલનો વીજભાર +4 છે, અને દ્રાવણમાં KOH વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. તો એનોડ પર થતી પ્રક્રિયા આ પ્રકારની છે, કેથોડ પર થતી પ્રક્રિયા આ પ્રકારની છે. આ મોડે કરવાની જ તમારે. ઓકે. પછી બળતણ કોષની આપણે જો વાત કરીએ, અને નિકલ કેડમિયમ કોષ જે છે તેનો ઉપયોગ વધારે પડતો, આ નિકલ કેડમિયમ કોષનો વધારે પડતો ઉપયોગ કેલ્ક્યુલેટરમાં થાય છે. ક્યાં થાય છે? કેલ્ક્યુલેટરમાં. પછી જોઈએ બળતણ કોષ. બળતણ કોષ હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ જે છે તેનો ઓવરઓલ આઉટપુટ 1.28 વોલ્ટની આજુબાજુમાં હોય છે. બળતણ કોષ એટલે શું એ તમને સમજાવું. મિથેન, હાઇડ્રોજન કે મિથેનોલ જેવા બળતણ, વાયુરૂપ બળતણને દહન કરાવવાનું ઓક્સિજનની હાજરીમાં, દહન થતી ઉષ્મા જે છે એનું સીધું જ રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરી શકાય છે. આવું એટલા માટે શક્ય છે કે આ લોકોનું દહન જે છે ને એ પોતે રેડોક્સ પ્રક્રિયા છે. દહનની પ્રક્રિયા પોતે રેડોક્સ પ્રક્રિયા છે, અને એના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાનું સીધું રૂપાંતર તેમાં કરીશું વિદ્યુતમાં, અને એની ક્ષમતા કેટલી છે? 70 થી 80% જેટલી. જ્યારે થર્મલ પાવર સ્ટેશનમાં તમે કોલસો સળગાવો છો, કોલસામાંથી જે ઉત્પન્ન થાય છે ગરમી, તેના વડે પાણીની વરાળ ઉત્પન્ન કરો છો. પાણીની વરાળને કાઇનેટિક એનર્જીમાં ફેરવો છો, ટર્બાઇન ચલાવો છો, અને ટર્બાઇનથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે જનરેટર વડે. તો આ જે આખી પ્રોસેસ જે હું બોલ્યું ને, થર્મલ પાવર સ્ટેશન, આનાથી અલગ. તો થર્મલ પાવર સ્ટેશનની અંદર કોષની જે ક્ષમતા છે, ઉર્જાની જે ક્ષમતા, એ હાર્ડલી 30-40% છે. જ્યારે અહીંયા અને બીજું, એ બહુ બધું પ્રદૂષણ બી કરે છે. વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ફેલાવે, જ્યારે આ કોષ પ્રદૂષણ ફેલાવતો નથી. અગર આપણે હાઇડ્રોજનને બળતણ તરીકે વાપરીએ, એટલે આનો બેસ્ટ હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ. એપોલો મિશનમાં વપરાયેલું મૂન મિશન હતું, ચંદ્રયાન જે હતું તેમાં એપોલો મિશનમાં આને બળતણ તરીકે વાપરવામાં આવેલું. દિવસોના દિવસો સુધી ચાલે. ખૂબ જ ઓછો જથ્થો કોમ્પ્રેસ કરીને ગેસને ભરવામાં આવેલો હોય તો ખાસા લાંબા ટાઈમ સુધી ચાલે, એનું વજન ઓછું હોય. એમાં એનોડ તરીકે હાઇડ્રોજન બળતણ કોષની રચનામાં આ રીતે એનોડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો, કેથોડ પરથી ઓક્સિજન વાયુને પસાર કરવાનો. ઉપરના ભાગની અંદર H2O બહાર નીકળે, અને બંને વચ્ચે 2 પ્લેટ મૂકેલી હોય, પ્લેટિનમની અને ઉદ્દીપકની. એનોડ નેગેટિવ હોય, કેથોડ પોઝિટિવ હોય. વચ્ચે NaOH અથવા KOHનું સાંદ્ર દ્રાવણ ભરેલું હશે. તો ટૂંકમાં ઇન શોર્ટ, આપણે જે છિદ્રાળુ પ્લેટ છે તેમાંથી હાઇડ્રોજન ગેસ અને O2 ગેસ અંદર દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે. તો H2 ગેસ OH- ક્યાંથી આવ્યો? OH બેઝમાંથી. તેની સાથે પ્રક્રિયા કરીને 4H2O અને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, ઓક્સિડેશન રિએક્શન. કેથોડ પરથી જે O2 વાયુ પસાર કર્યો તે H2O, 2 H2Oના અણુઓ સાથે પ્રક્રિયા કરશે. 4 ઇલેક્ટ્રોન gives 4OH. 4OH ગયા, 4 ઇલેક્ટ્રોન ગયા. એનોડમાં 4 H2O નિપજમાં મળે છે, કેથોડમાં 2 H2O વપરાઈ જાય છે, એટલે ઓવરઓલ આપણને 2 H2Oનો ફાયદો થાય છે. અને આ નિપજમાં મળતું પાણીનો ઉપયોગ
અને વત્તા ઉર્જા, એ ઉર્જાનો ઉપયોગ શેમાં કરી, ઉર્જા કયા સ્વરૂપમાં ફેરવાશે, વિદ્યુતના સ્વરૂપમાં. બીજી વાત, નીકળતું પાણી એને ઠારીને તમે પીવા માટે ઉપયોગમાં લઈ શકો. જે અંતરિક્ષ યાત્રીઓ હોય તે આ પાણીનો ઉપયોગ પીવા તરીકે કરી શકે છે. તો આ થયું બળતણ કોષ. બીજું બેટા એક વસ્તુ યાદ રાખજો MCQ માટે, બળતણ કોષની જે ક્ષમતા છે, બળતણ કોષની ક્ષમતા બરાબર ડેલ્ટા એચ અપોન ડેલ્ટા જી. ડેલ્ટા એચ કેવી રીતના શોધાય, તો પાણીની સર્જન ઉષ્મા, અને ડેલ્ટા જી 1 મોલ પાણી બનાવવું હોય તો ડેલ્ટા જી બરાબર -NFE0 સેલ. એના પરથી ડેલ્ટા જી શોધી શકાય. અને એ બેનો ભાગાકાર કરીએ ને તો કરીબન 1.28 જેટલો આવતો હોય છે. અહીંયા આપણી ભૂલ થઈ છે, ડેલ્ટા જીના છેદમાં ડેલ્ટા એચ આવું કરવાનું છે. ઓકે, ડેલ્ટા જી અપોનમાં ડેલ્ટા એચ, અને પર્સન્ટેજમાં તમારે શોધવું હોય તો ઇન્ટુ 100 કરી દેવાનું. ઓકે, પર્સન્ટેજમાં શોધવું હોય તો ઇન્ટુ શું કરી દેવાનું, 100. હવે એક ટોપિક રહ્યો આ ચેપ્ટરનો, એ નેક્સ્ટ વિડીયોમાં આવશે, ક્ષારણ એટલે કે કાટ લાગવું. ઓકે બેટા.